નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મેં કંઈ નથી કર્યું. ઓહો! ડરામણો ચહેરો, કોઈ ધ્રુજતા અવાજે રિંકલ દર્દથી કણસતી બોલી. તેની ચીખથી આસપાસનું વાતાવરણ બિહામણું થઈ ગયું. તેની પાસે ઊભેલો તેનો ભાવિ પતિ આકાશ પોતે કોઈ ઊંડા કૂવામાં હોય તેવું લાગતું હતું. અચાનક હોરર સ્ટોરીમાં આવતું જીવડું આકાશની પાસેથી ઘસાઈને ઉડીને ગયું. આકાશને તે હવામાં ઉડતા આગિયા જેવું લાગ્યું અને આઘાત નિંદ્રામાં સરી પડ્યું. રિંકલ અને આકાશની સગાઈ થઈ હતી. આજે તેઓ કાળા ડુંગર ઉપર આવેલી ગુલમોહર હવેલીએ પિકનિક માટે આવ્યા હતા. બીજા બધા જમી પરવારીને પાછા વળી ગયા હતા. નવલું જોડું હવેલીમાં મુક્ત હતું. રિંકલ શહેરના રસિકલાલ જવાહરલાલની દીકરી હતી, તો આકાશ સોહનલાલનો એકમાત્ર વારસ હતો. સોહનલાલે રિંકલના મમ્મીને કહ્યું હતું કે તમે લગ્નમાં તમારા બજેટ પ્રમાણે જ કરજો અને સારું લાગે એટલે આવું કરવું જ પડે એવું નહીં. આપણે દુનિયાને નથી દેખાડવાનું. તમને તો ખબર જ છે ને, આજકાલના લગ્નમાં દેખાડો કેટલો હોય છે. તારા પપ્પાની વાતથી મારી મમ્મી તો એટલા ટેન્શન ફ્રી થઈ ગઈ હતી અને ખુશ પણ એટલા જ થયા કે આપણા વિચારો જેવા જ એમના વિચારો છે. અને આજકાલના દંભ દેખાડાવાળી લાઈફ નથી ગમતી. આજે સોહનલાલે તેઓની કાળા ડુંગર ઉપર આવેલી પુરાણી હવેલીએ એક પાર્ટી રાખેલી. તેમાં તેઓના અંગત સર્કલના મિત્રો અને રિંકલના મમ્મી અને તેઓના કુટુંબના નજીકના સભ્યો પાર્ટીમાં આવ્યા હતા. સોહનલાલના પત્ની સજનબાની મરજી વિરુદ્ધ યોજાયેલ પાર્ટી પત્યા પછી રાત્રિના 2 વાગ્યા છતાં આકાશ પાછો ના આવ્યો. એટલે આકાશના મમ્મી હવે અકળાયા. તેઓને 24 વર્ષ પહેલાની તેઓના બાપ દાદાના જમાનાના ડુંગર ઉપરના ઘરમાં ઘટેલી ઘટના યાદ આવતા ભયનું લખલખું આવી જતા કપાળે પરસેવો નીતરી આવ્યો. ભૂતકાળની કોઈ બિહામણી યાદે તેમના પુરખોની આ ગુલમોહર હવેલી તેઓ માટે ભૂતિયા મહેલથી વિશેષ ન હતી. કારણ કે પરની અહીં આવ્યા ત્યારથી તેઓ આ ગુલમોહર હવેલી સાથે અગણિત સંકળાયેલી ડરામણી વાર્તાઓ સાંભળી ચૂક્યા હતા. તેઓના એકના એક પુત્રના વિવાહની પાર્ટી સાપિત ભૂતિયા ઘેર આયોજિત થઈ ત્યારે આજે પણ તેઓ કોઈ અગમ્ય ડર મહેસૂસ કરતો હોવાની ભૂતિયા મહેલ જવાથી દૂર રહ્યા હતા. ડરામણા વિચારોએ તેમના મગજનો કબજો લઈ લીધો હતો. સતત તેઓની સમક્ષ તેમની નણંદ રૂપકુંવરબાનો હાથ ફેલાવી મદદ માંગતો ચહેરો આવતો હતો. સજનબાની ધીરજનો અંત આવ્યો અને કોઈ અમંગળથી તેઓ ભયભીત થવાની તેઓ તેમને પતિ સોહનલાલ પાસે દોડી ગયા. ત્યારે તેઓના પતિ દિવાનખંડમાં સિગારેટના ધુમાડાઓમાં ઘેરાયેલ હોય. સજનબા તેઓને દૂરથી ઓળખી ના શક્યા અને મોટી ચીસ પાડી દિવાનખંડના દરવાજે ફસડાઈ પડ્યા. કાતિલ ઠંડીની તે પૂનમની રાત્રિએ બાએ પાડેલી એકાએક ચીસના અવાજથી સોહનલાલ ધ્રુજી ગયા. અવાજ તરફ નજર જતા જોયું તો તેમની આંખે દરવાજે લોહીથી ખરડાયેલા તેમની બહેન રૂપકુંવરબાનો ચોધાર આંસુએ રડતો ડરામણો ચહેરો જોયો અને કાને કણસતા અવાજે બહેનનો સાથ પડતો હોય તેવો આભાસ થયો. સોનું સોનું તું ક્યાં છે? મારાથી તું
આટલો દૂર કેમ રહે છે? જલ્દી આવ, હું ક્યાંની રાખી લઈને તારી રાહ જોઉં છું મારા વીરા. સોહનલાલે તેઓના વર્ષો પહેલા ગુજરી ગયેલા બહેન અત્યારે હાથ ફેલાવી બોલાવી રહ્યા હોય તેવું લગતા ડરી હાથમાં રહેલી સિગારેટને ઝડપથી ફૂંકવા માંડ્યા. જ્યારે તેમની આંગળીએ સળગતી સિગારેટના સળગતા ગલથી છેડા દાઝ્યા ત્યારે તંદ્રા તૂટી અને જોયું તો દરવાજે તો તેઓના પત્ની સજનબા ફસડાઈ પડેલા હતા. સોહનલાલે દાઝેલી આંગળીને તેઓના મોંમાં મૂકતા દરવાજે દોડ્યા અને રઘુ રસોઈયાને રાડ પાડી પાણી મંગાવ્યું અને તે છાંટી સાજનબાને મૂર્છામાંથી જાગૃત કર્યા. સાજનબાએ કળ વળતા આકાશ હજુ પહોંચ્યો નથી તેની ચિંતા વ્યક્ત કરતા કરી. સોહનલાલે બાને ગાલે ટપલી થપકારતા બોલ્યા, ઓહ ઓહ, તમે ભારી અજંપા વાળા છો. નાહકની ચિંતા ના કરો. આકાશ વ્યસ્ક છે, યુવાન અહીંયા છે. થાય મોડું તેમાં આપણે ચિંતા નહીં કરવાની. તેવું કહેતા બાને ટેકો આપી દિવાન ખંડમાં લઈ આવી સોફા ઉપર બેસાડી રઘુને રવાના કર્યો. પણ રાયજી, સાજનબા તેમમાં પત્ની રાયજી કહેતા અને તરત આકાશને મોબાઈલ લગાવ્યો પણ મોબાઈલનો રિપ્લાય આવતો હતો. મોબાઈલ ઉપર આકાશનો સંપર્ક ન થતા સોહનલાલ પણ મૂંઝાયા. કઈ અજુગતું બન્યું હોય તેવી આશંકાએ હવે ડરી ગયા. પણ તેઓએ ડરને ચહેરા ઉપર દર્શાવ્યા વગર સાજનબાને અહીંયા ધારણ આપી. નાઇટ સૂટ ઉપર ઓવરકોટ ચડાવ્યું અને તેમની મર્સિડીઝ લઈ ફાર્મ હાઉસ પહોંચ્યા. ગેટ ઉપર લખુ દરવાન જોકે ચડેલો એટલે હોર્નના અવાજને પ્રતિભાવ ના આપ્યો. છેવટે સોહનલાલે ગાડીમાંથી ઉતરીને ગેટ ખોલ્યો અને તેટલામાં લખુ દરવાનનું ઝોકું પત્યું. જોયું તો મોટા શેઠ હતા. હાથ જોડતા બોલ્યો, બોલો શેઠ, આ તો જરા ખાવાનું ભારે હોવાથી. કઈ વાંધો નહીં લખુ. અરે તારા નાના શેઠ, લખુએ વાતને કાપતા બોલ્યો. તેઓ અને વહુબા હજુ ફાર્મમાં છે. ગાડી બહાર નથી નીકળી. સોહનલાલે માર્કો પોલોની સિગાર પેટાવી એક ઊંડો કસ લેતા એક નજર કાળા ડુંગરની તળેટીમાં નાખી. ત્યારે ચિંતા, વરુ શિયાળ, ઝરખ, હાથી સાપ, કરચલા, જંગલી ઘોવડ વીછીઓથી ભરપૂર ડુંગરની તળેટીમાં અર્ધરાત્રિએ તેઓએ એક બિહામણા ઝરખને સાસલા પાછળ દોડતું જોયું. પણ પિસ્તોલ હાથ વગી ન હતી એટલે તેઓ સસલાને બચાવી ના શક્યા અને સસલાની તેની ચીજ સામે ત્યાં તો હવેલીના ટાવર ઉપર લાગેલી ઘડિયાળે રાત્રે 2:30 વાગ્યાનો ડંકો વાગ્યો. ઝરખને સસલાની ઝડપના હોરર સીન જોયા પછી પોતાની પાસે અત્યારે પિસ્તોલ નથી તે બદલ રંજ મહેસૂસ કરતા સોહનલાલના શ્વાસોશ્વાસ એક પછી એક વધી ગયા. તેઓ તરત જ ગાડીમાં બેઠા અને દરવાજો લોક કરી દીધો અને લખુ પણ સાથે ગોઠવાયો. થોડો સમય વીતતા કોટના ખિસ્સામાંથી ચાંદીની સુરાઈ કાઢી અંગ્રેજી દારૂનો ઘૂંટ મારી મન શાંત થતા વિચારતા હતા કે પોતાના સમયમાં લગ્ન પછી પણ પત્ની સાથે નિકટતા મેળવવી કેટલું મુશ્કેલ હતું અને આજે લગ્ન પહેલાની મોકળાશ કેટલી સહજ છે. તેઓએ ગાડીના ડેશબોર્ડમાંથી માર્કો પોલોની સિગારેટ કાઢી પેટાવી. સિગારના દરેક કસથી ગાડીમાં કેપચીનોની મહેકતી કડવા કોફીની સુગંધ ગાડીના ઠંડા વાતાવરણને વધારે આહ્લાદક બનતું હતું. સોહનલાલની આ માનીતી બ્રાન્ડ હતી. જ્યારે હળવા મૂડમાં હોય ત્યારે સામાન્ય રીતે અડધી કલાક ચાલતી આ સિગારને તેઓ 8 થી 10 મિનિટમાં ફૂંકી મારતા. લખુ તેના શેઠના આવા સ્વભાવથી
વાફેક હતો. શેઠ આવે સમયે તેને પણ બચેલા થોડા કસનો લાભ આપતા હતા. સિગારના ઠૂઠાના કસની આશાએ ગાડી પાસે ઊભો રહ્યો અને તેને આજે શેઠે અડધી પતાવેલી સિગાર તેને હવાલે કરી તો આજે લખુના આનંદનો પાર ન હતો. લખુ સિગાર બુઝાવા જતો હતો ત્યાં સોહનલાલ બોલ્યા, નહીં લખુ, ઉતાવળ નથી. તું પણ આજની પાર્ટીને સિગારની લહેજત લઈ યાદગાર બનાવ. તારી સિગાર પતે પછી આપણે બંગલે જઈએ. પરદાદાના વખતની સોહનલાલની આ ગુલમોહર હવેલીને ભલે લોકો ભૂતિયા મહેલ કે શાપિત હવેલી કહેતા, પરંતુ આ હવેલી ઘણી રીતે બીજા કરતા અલગ હતી. પરદાદાના વખતની આ હવેલી લગભગ 7 એકરના વિશાળ ફલકમાં પથરાયેલી હતી. તેમાં લગભગ બધા ટ્રોપિકલ ફળોના ઝાડવાઓ કાબેલ માળીની નજર હેઠળ જળવાયેલ હતા. લગભગ અડધો કિલોમીટરના એપ્રોચ રસ્તો વટાવી સોહનલાલની મર્સિડીઝ હાઉસ પાસે પહોંચી અને બરાબર તે વખતે કોઈ ચીખનો અવાજ તેઓએ તથા લખુએ સાંભળ્યો. સોહનલાલ થડકારો ખાઈ ગયા. કંઈક અજુગતું બન્યું હોય તેમ તેમને લાગતા તેઓએ લખુની સામે જોયું. લખુ પણ ચીખના અવાજથી અવાચક હતો. ગાડીમાંથી બંને બહાર નીકળ્યા ત્યારે નભમાં ચંદ્ર જાણે કોઈ આવનારી આફતથી કમતો હોય એમ નાની નાની વાદળીઓ પાછળ લાંબો વખત સુધી ઘડીએ ઘડીએ છુપાઈને પોતાની શીતળ છાયા વારે વાર સમેટી લેતો હતો. મુશ્કેલીઓ અને દુઃખ વચ્ચે બહુ ફર્ક છે. ખરું દુઃખ કોને કહેવાય એ અત્યારે સોહનલાલને ખરેખર સહન કરવાનું આવ્યું. ત્યારે જ સમજાયું તેમની પાસે કોઈને પણ તેમનું જીવન જોઈને ઈર્ષા થાય એવું સુખ હતું. પણ અત્યારે તેઓ બેચેન હતા. લખુ દરવાન સમજી ગયો કે એક શ્રીમંતની અતૂટ મમતા પાછળ એક સાધારણ પિતા પણ છે. શેઠ, ચાલો, તમારા ઉપર શ્રીજીના ચારેય હાથ હજુ છે, માટે ચિંતા ના કરો. સોહનલાલ અને લખુએ જ્યારે હવેલીના દીવાનખાનામાં પગ મૂક્યો ત્યારે ખંડમાં ખટ 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 નો અવિરત અવાજ આવતો હતો અને તેમાં તેમના પરદાદાના જમાનાનું જર્મનીનું ફ્લોર ક્લોકનો ટકટકારો ત્યાં પસરેલી નીરવ શાંતિને ખંખોળતો ડરવાણો લાગતો હતો. દીવાનખંડના દીવા હજુ બેલ્જિયમના ઝુમરમાં ઝગમગતા હતા. સોહનલાલની નજર આ જગ્યાએથી ટેવાયેલી એક ક્ષણમાં તાગ મેળવી લીધો. તરત જ બાજુના રૂમમાં દોડ્યા અને ગ્રામોફોનની પતી ગયેલી રેકર્ડ ઉપરથી આર્મ ઉપાડી રેકર્ડ પ્લેયર બંધ કરી ખટખટના અવાજ બંધ કર્યું અને જોયું તો ચોકની સામેના આવેલા એન્ટિક રૂમમાં પણ લાઇટો ચાલુ હતી. તેઓ ત્યાં ગયા અને તેમની પાછળ લખુ પણ દોરવાયો. અહીં તેઓને બાપદાદાએ તેઓના જીવનકાળ દરમિયાન શિકાર કરેલા પશુઓને દવા ભરી સાચવેલા હતા. સોહનલાલે આ રૂમમાં આવતા વેત જોયું તો આદમ કદનું સાબરનું ભૂત નીચે મૂડીએ રિંકલની છાતી ઉપર પડેલું અને સાબરના 2-2.5 ફૂટિયા શિંગડાથી રિંકલની છાતી ચીરાઈ ગયેલી હતી. તેમાંથી લોહી વહી રૂમમાં પથરાયેલ અફઘાન ગાલીચાની લાલસમાં વધારો કરી રહ્યું હતું. અને દૂર ખૂણામાં ઊંધા મોઢે આકાશ બેહોશ નિશ્રેત હતું. તેને પણ માથે વાગેલું હોય લોહી નીકળતું હતું. વાતાવરણમાં કોઈ મીઠી માદક સુગંધ રેલાયેલી હતી. સમયને પારખીને લખુએ બહાર જવા સંકેત કરી. સોહનલાલે તરત જ 100 નંબર ડાયલ કરી પોલીસ ચોકીમાં પ્રાથમિક જાણકારી આપી અને તેઓના ફેમિલી ડોક્ટર નીરવને પણ ફાર્મ હાઉસ તેડાવ્યા અને હાઉસની બહાર તેઓની રાહ જોતા
લખુની સાથે આવી બેઠા. ઇન્સ્પેક્ટર શેખર અને તેની તપાસ પાર્ટી થોડા જ સમયમાં ફાર્મ હાઉસના અંધારામાં હેડલાઇટના લીસોટા રેલાવતી જીપ સાથે આવી પહોંચી. ઇન્સ્પેક્ટર શેખર પ્રાથમિક પૂછતાછ કરી અને સ્થળ ઉપર ફોટા લીધા અને એમ્બ્યુલન્સ બોલાવી રિંકલની બોડીને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી. એટલામાં સોહનલાલના ફેમિલી ડોક્ટર નીરવ પણ આવી પહોંચ્યા અને તેઓએ આકાશને તપાસ્યું. તેને પડવાથી ઉમરાની ધાર માથે વાગેલી હતી. તેમાંથી રક્ત વહી રહ્યું હતું અને તેનો પ્લસ રેટ ધીમો પડતો જતો હોય. સ્ટેરોઇડ આપી સત્વરે દવાખાને રવાના કરાયો. ઇન્સ્પેક્ટર શેખરે તાબડતોબ ચોકીમાંથી વધારાની કુમક માંગવી ફાર્મ હાઉસને સીલ કરી સાઇટ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હવાલે કરી દીધી. સોહનલાલે તેમની ઘેર રહેલા પત્ની સાજનબાને આ બીનાની જાણ કરી અને રિંકલની માતા પિતાને લઈ ડોક્ટર નીરવને ત્યાં આવવાની જણાવી. તેઓ વગર વિલંબે સીધા હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં સુધીમાં આકાશ ભાનમાં આવી ગયો હતો અને પોલીસના માણસો તેની પૂછતાછ કરતા હતા. તેણે જણાવ્યું કે પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી તે રિંકલને ગુલમોર હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયું. દિવાનખંડમાંથી સ્ટડી રૂમમાં આવ્યા અને મેં એલ્વિસ પ્રિસ્લીના ડાન્સ કરવા રિંકલને કહ્યું. થોડા સ્ટેપ બતાવ્યા ત્યાં રિંકલે મને કહ્યું, ચાલ આકાશ, આપણે સિંહ સાથે સેલ્ફી લઈએ. એટલે અમે એન્ટિક રૂમમાં આવ્યા. મેં લાઇટ ચાલુ કરી. રિંકલ રૂમમાં ગઈ અને હું એર કન્ડિશનર ચાલુ કરવા ખોળામાં સ્વિચ પાડવા ગયો, કારણ કે પાપા કહેતા કે તેના વગર રૂમમાં જવું નહીં. એર કન્ડિશનર ચાલુ કર્યા પછી તેની પેનલ સેટ કરવા પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો. પછી શું થયું તે મને ખબર નથી, પણ હા, મને બરાબર યાદ આવે છે કે મેં રિંકલના અવાજમાં એવું સાંભળ્યું હતું કે મેં કંઈ નથી કર્યું. બસ પછી જ્યારે આંખ ઉઘડી ત્યારે મારે માથે પાટો હતો અને અહીં ડોક્ટર કાકા પાસે હતો. ફોરેન્સિક ટીમને આકાશના કપડાં અને પગરખાંનો હાવલો લેવાનો હોય તેઓ બેઠા હતા અને આકાશના મમ્મી સાજનબા તેના બીજા કપડાં લઈને આવી પહોંચતા. આકાશે પહેરેલા કપડાનો હવાલો લઈ પોલીસ પાર્ટી નીકળી ગઈ અને રિંકલની માતા રમીલાબેન અને પિતા રસિકલાલ પણ આવેલા હતા. તેઓએ રિંકલના આકસ્મિક મૃત્યુથી દુઃખી થતા હતા. સોહનલાલે તેઓને સાંત્વના આપી હકીકતથી વાકેફ કર્યા. સોહનલાલ ઘેર પહોંચ્યા ત્યારે સવારના 7 વાગી ગયા હતા. સોહનલાલનું મગજ ફાટફાટ થતું હતું. તે વારે વારે આકાશને પૂછતા હતા, બેટા શું થઈ ગયું? યાદ કરી કહી અને આકાશે એક જ વાત પકડી રાખેલી. પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી તે રિંકલને હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયું. દિવાનખંડથી સ્ટડી રૂમમાં આવ્યા અને તેણે એલ્વિસ પ્રિસ્લીના કન્ટ હેલ્પ ફલિંગ ઇન લવ ગીતની રેકર્ડ ગ્રામોફોનમાં મૂકી ડાન્સ કરવા રિંકલને કહ્યું. થોડા સ્ટેપ બતાવ્યા ત્યાં રિંકલે મને કહ્યું, ચાલ આકાશ, આપણે સિંહ સાથે સેલ્ફી લઈએ છીએ. એટલે અમે એન્ટિક રૂમમાં આવ્યા. મેં લાઇટ ચાલુ કરી. રિંકલ રૂમમાં ગઈ અને હું તમારી હંમેશની સૂચના મુજબ હું એર કન્ડિશનર ચાલુ કરવા ખૂણામાં સ્વિચ પાડવા ગયો અને તે પછી તેની પેનલ સેટ કરવા પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો. પછી શું થયું તે મને ખબર નથી, પણ હા, મેં ચોક્કસ રિંકલના અવાજમાં એવું સાંભળ્યું
કે મેં કંઈ નથી કર્યું. આ બસ પછી જ્યારે આંખ ઉઘડી ત્યારે મારે માથે પાટો હતો અને અહીં ડૉક્ટર કાકા પાસે હતું. સવારે 9 વાગતા સોહનલાલે તેમના પરમ મિત્ર અને લીગલ એડવાઇઝર દસ્તુરજીને બોલાવ્યા અને હકીકતથી વાફેક કર્યા. અનુભવી દસ્તુરજી પણ આ અણધારી બનેલી હકીકતથી અચંબામાં હતા. તેઓ ફાર્મ હાઉસની ભૂગોળથી રજોરજ પરિચિત હતા અને રિંકલના મોતનું કારણ બનેલા સાબરબૂતથી પણ વાફેક હતા. હાઉસના તે એન્ટિક રૂમમાં સિંહ, વાઘ, દીપડો, હરણ, શિયાળ અને સાબર આ બધા બૂથ સારી રીતે એરેન્જ કરેલા હતા અને સાબરનું બૂથ સ્ટીલના હૂક અને તારથી એન્ટિક રૂમમાં મધ્યમ ભાગમાં લટકાવેલું હતું. અહીં રૂમમાં પૂર્ણ દક્ષિણ બાજુમાં કાચની બારી હોય. દિવસ દરમિયાન આવતા નેચરલ ઉજાસથી જીવંત લાગતું હતું અને એન્ટિક રૂમમાં ભલે બીજા ખૂંખાર પ્રાણીઓના ભૂત હતા પણ આ 2.5 ફૂટ શિંગડા ધરાવતું આદમ કદના સાબરના ભૂતની વાત અલગ હતી. દસ્તુરજીએ સમય ગુમાવ્યા વગર આકાશ અને સોહનલાલની વિગતો લેવા માંડી, કારણ કે ગુલમોહર હવેલીમાં જવાય તેમ ન હતું. તેઓએ ઓફિસમાં ફોન કરી અને આકાશના આગોતરા જામીનના પેપર તૈયાર કરવા તેમજ તે અંગે તજવીજ કરતા માણસોને પણ કામે લગાવી દીધા. સોહનલાલે દસ્તુરજીને જણાવ્યું કે રિંકલ અને લતા એ રસિકલાલના ઝવેરીની 2 દીકરીઓ. રિંકલ તેમની પહેલી પત્ની ગીતાબેનનું સંતાન હતી. રસિકભાઈના સસરા એકલા હતા. તેમની દીકરી ગીતા સાથે રસિકભાઈના લગ્ન થયેલા. આ લગ્ન જીવન ટૂંકું નીવડેલ હતું અને ગીતાના અવસાન થવાથી રિંકલના યોગ્ય ઉછેર થાય તે હેતુથી રસિકલાલે ગીતાબેનના કાકાની દીકરી રમીલાબેન સાથે બીજા લગ્ન કરેલ અને રમીલાબેન સાથેની ગ્રહસ્થી દરમિયાન લતાનો જન્મ થયેલો. રસિકલાલ ઝવેરીની શહેરમાં ટ્રેલર શોપ હતી અને તેઓનું વર્ષ પહેલા કેન્સરની મદગીમાં અવસાન થયેલું હતું અને હાલમાં તેઓનો બિઝનેસ રમીલાબેનના પિતાજી સંભાળતા હતા. રિંકલ અને આકાશ કોલેજના સાથી હતા. તેઓની મિત્રતાને સોહનલાલે લગ્નની સ્નેહ ગાંઠમાં બાંધવા નક્કી કરેલું હતું. તેના ભાગમાં રૂપે ગઈ રાત્રિએ પાર્ટી હતી. દસ્તુરજીએ સોહનલાલને ધરપત આપી અને ચિંતા ન કરવા સમજાવ્યા અને હવેલીમાં સર્ચ માટેની પરવાનગી માટે પોલીસને મળવા રવાના થયા. ત્યારે આજે હવેલીમાં બનેલી ઘટનાક્રમથી ભૂતકાળમાં અહીં જ રૂપકુંવરબાના આકસ્મિક ઘટેલ મૃત્યુનો કિસ્સો યાદ આવતા બેચેન હતા અને આજને બીનામાં હવે તેઓ કાવતરાની આશંકા કરતા હતા. હજુ 2 કલાક પહેલા તો હસતી રમતી રિંકલનું મોહક સ્મિત કેમેય કરી ભૂલતું ન હતું. ભૂત પ્રેત ડાકણ પિશાચ અંગેની લોકવાયકા માં નહીં માનનાર અને પ્રેતને એક ભ્રમ તેમજ આવી વાતોને કાલ્પનિક માનતા દસ્તુરજીને આજની બીનાએ હવેલી વિશે સાંભળેલું તાજું થઈ આવતા યાદ આવી ગઈ કે પુરાણી હવેલીને અડીને આવેલા જંગલના આંબલીના ઝાડમાં ઘણી ડાકણો વસે છે અને પૂનમની દરેક રાત્રે વિચરતી હોય છે. કોઈ અદમ્ય ડરે તેમના કાબેલ દિમાગમાં ભય પ્રવેશી ચૂક્યો હતો. તેઓ અવઢમાં હતા. આજના પ્રસંગે તેમનું મન હવે ખરેખરનું બેચેન બન્યું હતું. લગભગ બપોરના 2 વાગે પોસ્ટમોર્ટમ પતતા બોડીનો હવાલો મળ્યો અને રિંકલની અંતિમ ક્રિયા પતાવી. સોહનલાલ મનમાં વિચારતા હતા કે સમયનું ચક્ર ગજબનું છે. હજુ ગઈકાલે કેવી ખુશી અને ઉમંગ હતો અને આજે કેવો માતમ છાવેલો છે. તેઓ દુઃખી થતા હતા
કે હું રિંકલને સાચવી ના શક્યું. રમીલાબેન સોહનલાલને ઉદ્દેશીને બોલ્યા, વેવાય, તમે દુઃખી ના થાવ. તમારો કે આકાશ કુમારનો શું વાંક? સૌ ઉપરવાળાની મરજીથી ચાલતું હોય છે. તમારા આંસુથી રિંકલના આત્મને દુઃખ પહોંચશે. હત્યાની ઘટનાની બીજી સવારે ઈજા પામનાર આકાશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતા તેને ભારપૂર્વક પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે મેં લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી. બસ પછી જ્યારે આંખ ઉઘડી ત્યારે મારે માથે પાટો હતો અને અહીં ડોક્ટર કાકા પાસે હતું. ક્રાઇમ બ્રાન્ચે રિંકલની હત્યાનો ગુનો પુરવાર કરવા મેડિકલ વિષયના નિષ્ણાંત સિવિલ હોસ્પિટલના ડોક્ટર યાકુબનો અભિપ્રાય એકત્રિત કર્યા બાદ તેમને ફરિયાદ પક્ષના મહત્વના સાક્ષી તરીકે અદાલતમાં હાજર કર્યા હતા. કોર્ટમાં ડોક્ટર યાકુબે તેમની જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આકાશના માથામાં તથા આંખના ભાગે થયેલી ઈજાઓ સામાન્ય પ્રકારની હતી. આવી ઈજાઓ ખુદ જાતે જ કરી હોય કે પછી કોઈએ મિત્ર ભાવે પણ કરી હોય. કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન આકાશ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દસ્તુરજી તથા તેમના સહાય વકીલો લલિત દલવી તથા સ્મિતા શર્મા એનપી એચ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સરકાર તરફથી વરિષ્ઠ સરકાર વકીલ જતીન ધોળકિયા તથા સંજય સોલંકી હાજર રહ્યા હતા. સોહનલાલની ભાવિ પુત્રવધુ રિંકલના આકસ્મિક મૃત્યુમાં દેખીતી રીતે આકાશ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં માત્ર સંયોગિક સંજોગોને આધારે તેને ગુનેગાર ઠરાવતો સરકારી મશીનરી પ્રયાસને વખોડતા વરિષ્ઠ વકીલ દસ્તુરજીએ અસરકારક રજૂઆતો કરી હતી. તેઓએ જણાવ્યું કે રિંકલની હત્યા આકાશ શા માટે કરે, હત્યા પાછળ તેનો મોટિવ ઈરાદો શું હતો, તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકતી નથી કે તેઓ રજૂ કરી શક્યા નથી. મારા અસીલ આકાશના તેના ભાવિ પત્ની અને તેના કુટુંબજનો સાથે શું મેળભર્યા સંબંધો હતા, તો પછી આકાશ શા માટે તેની મંગેતર રિંકલની હત્યા કરે? તે પ્રશ્નનો કોઈ જવાબ સરકારી પક્ષ આપી શક્યો નથી. આકાશને માથામાં આંખના ભાગે થયેલી ઈજાઓ અંગે તેની સારવાર કરનાર ડોક્ટર નીરવની જુબાની વિશ્વસનીય હોવાનું દસ્તુરજીએ ભારપૂર્વક જણાવ્યું. આકાશના માથામાં પથ્થરની ધાર અથડાવતી થયેલ ઘા એવો જોરદાર હતો કે તે ખોપરીના હાડકાં સુધી પહોંચી ગયો હતો. જો તેને પાડવામાં થોડો વધારે ફોર્સ હોત તો આકાશની ખોપરીનું હાડકું પણ તૂટી શક્યું હોત. તેમજ તેના માથાના અને આંખના ભાગ થયેલ ઈજાથી નીકળેલા લોહી રેલા અંગે ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહીં. એટલું જ નહીં, કોઈ મિત્રને પણ આવી જગ્યાએ ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં. આ ઉપરાંત ત્રીજી ત્રહિત વ્યક્તિની ઘટના કાળે હાજરી પુરવાર થતી નથી. વધુમાં દસ્તુરજીએ નોંધાવ્યું હતું કે રિંકલની હત્યા આકાશે કરી હોય તેવી સરકારી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. માનનીય ડોક્ટર યાકુબે આકાશ કે રિંકલને થયેલી ઈજાઓ ક્યારેય જાતે નિહાળી ન હતી. તેઓનું તારણ કોર્ટ એ તેમની કેવળ માન્યતા છે. કોર્ટ તરફથી પોલીસ તંત્રને પુરાવા રજૂ કરવા વધારાનો સમય ગ્રાન્ટ કરતા તાલુકા પોલીસે તપાસના ભાગરૂપે આકાશ સોહનલાલ ફાર્મ હાઉસના દરવાન લખુની સંગીન
પૂછતાછ કરી હતી, તેમજ મરનારા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ નોંધપાત્ર વધારે સગવડ સાંપડતા ન હતા. શહેરના નામી વકીલ દસ્તુરજીના ખુલાસા તેમજ ફોરેન્સિક ઓફિસર તથા આ ખૂન કેસની તપાસ કરનાર અધિકારી શેખર સાહેબને કોર્ટે ઝીણવટથી ફરીથી તપાસેલ બચાવ પક્ષથી ફરેલી ઉલટ તપાસ મંજૂર કરેલી હોય. સરકારી વકીલે માથાફોડી કરેલી. અંતમાં દસ્તુરજી દ્વારા દલીલ કરવામાં આવેલી કે આ બનાવેલ પુરવારથી સાંકળી શકાય તેવો કોઈ પણ પુરાવો મેળવવામાં કે રજૂ કરાવવામાં સરકારી પક્ષ તદ્દન નિષ્ફળ નીવડેલ છે. કોઈને પણ માત્ર શંકાના આધારે સજા આપી ના શકાય. માત્ર ધારણાઓ કદી પુરવાર સ્થાન ન લઈ શકે. સરકારી પક્ષે શંકાની સાબિતમાં પુરાવા આપી કેસ સાબિત કરવો જોઈએ, પણ તેમ કરવામાં તે તદ્દન નિષ્ફળ નીવડેલ છે. તો રોજબરોજની જૂની પીતી દલીલોથી નામદારશ્રી નો તેમજ કોર્ટનો અમૂલ્ય સમય બરબાદ કરે છે. તે અનિચ્છનીય. મેટ્રોપોલિસ મેજિસ્ટ્રેટ કોર્ટ દસ્તુરજીની દલીલને માન્ય રાખી નોંધ્યું કે સરકારી પક્ષે માત્ર મેડિકલ જ્યુડિસ પ્રોડ્યુસ પુસ્તકનો આધાર લઈ તેમણે જુબાની તથા અભિપ્રાય આપ્યા હતા. આથી તેમનો અભિપ્રાય કે જુબાનીનો અસ્વીકાર કરવામાં અમને કોઈ ખચખચાટ નથી. ન્યાયમૂર્તિઓએ આકાશની અપીલ માન્ય રાખીને તેને છોડી મૂકવાનો હુકમ કરતા ચુકાદામાં નોંધ્યું કે આ એક સૌથી કમનસીબ વાત છે કે પોલીસ ખાતાના બેજવાબદાર કામકાજથી આકાશ 10 મહિના સુધી માનસિક આઘાત સહન કરતો હતો. વધુમાં તે ભાવિ પત્નીથી હત્યા કર્યાના કલંકને પણ સહન કરતો રહી સમાજની નજરોથી હેરાન થતો રહ્યો. કોર્ટના તેને બાઇજત છોડી મૂકવાના ચુકાદાથી આકાશના કપાળ પર લાગેલા આ કલંકનો ડાઘ દૂર થયો. ત્યારે સોહનલાલના રિંકલને ગુમાવ્યાના ઘા ઉપર મલમરૂપ હતો. કોઈ પણ કારણ હોય, પરંતુ પોતાના તારણ ઉપર કોર્ટની મહોર વાગ્યા પછી પણ દસ્તુરજી હવે ઊંડે ઊંડે કોર્ટના ચુકાદાથી વિરુદ્ધ તેઓ હવે દઢપણે માનતા હતા. એક હાથે તાલી ના પડે અને કોઈ ધેર ઇઝ નો પરફેક્ટ ક્રાઇમ માટે રિંકલનું મૃત્યુ કુદરતી નહીં, પણ પુરાણી હવેલીમાં વિચારતા ભૂત પ્રેત દ્વારા કરાયેલ અમાનવીય હત્યા છે. તે દિશામાં પણ ચકાસી જોઈ આવ્યું. મૂંઝાયેલા દસ્તુરજી પોતાની ઓફિસમાં આંટા ફેરા કરતા હતા અને મનોમન વિચારતા હતા. ભૌતિક જગતમાં હજુ સુધી ધ્યાનમાં આવેલી વાતથી એવું તો પુરવાર નથી થતું કે રિંકલની હત્યા કોઈ પ્રેત કે ભૂત કરી છે. હા, પણ વર્ષો પહેલા આવી જ રીતે રૂપ કુંવરબાના કરુણ મૃત્યુથી બીનાને યાદ કરતા એ દિશામાં તર્ક ચોક્કસ લગાવી શકાય. ટાંકડી પડે તો પણ ઓફિસમાં દેકારો મચી જાય એટલી હદે દસ્તુરજી ઉપરલા માળે આવેલી વિશાળ ઓફિસમાં શાંતિ હતી. દસ્તુરજીએ તેઓના પિતા કાવાસજીની છબી સામે જોયું. જ્યારે દસ્તુરજી મૂંઝાતા ત્યારે આ છબી તેમનું માર્ગદર્શન કરી સમસ્યાનો ઉકેલ માટે પ્રેરણા આપતી. તેઓને લાગ્યું કે તેઓના પિતાજી કંઈક કહી રહ્યા હોય. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જવાબ આપવાની ઈચ્છા થતી હોવા છતાં એ સવાલના જવાબ આપવા માટે મન તૈયાર થતું નથી. રિંકલ મર્ડર્સ કેસ સાથે ફરી પાછા એ સવાલ આવ્યા છે. બૌદ્ધિકમાં ગણતરી કરાવતા હોય એ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે આ સૃષ્ટિ પર જેમ ભગવાન છે એમ જ બરાબર એમ જ આ સૃષ્ટિ પર ભૂત પણ છે. વાત જ્યારે આ સ્વીકૃતિની આવે છે ત્યારે ઓલવાઈ ગયેલો આત્મા પણ સામે આવીને પોતાની સ્વીકૃતિ માટે બૂમો પાડતો હોય છે. અલબત્ત આ અવાજ સાંભળતા કોઈ રાજી નથી હોતું. આ જગતમાં ક્યારેય કોઈએ અણગમતી વાત સ્વીકારવાના નથી. ભૂત છે કે નહીં, આત્મા આવીને માનવ સૃષ્ટિને રંજાડતા હોય છે કે નહીં, એ મુદ્દો અત્યારે અસ્થાને છે. પણ હકીકત
એ છે કે દીકરા રિંકલના મોત માટે સીધી રીતે ક્યાંય કોઈ જોડાયેલ હોય તેવા સગડ નથી. ઘટનાક્રમના 2 કલાક પહેલા તો તું પણ ત્યાં હવેલીએ તેમના ત્યાં હતો. ભલે કોર્ટ કેસ બંધ કર્યો, પણ આપણા કારોબાર કામના ધર્મ પ્રમાણે તારે તો કેસ ચાલુ રાખવાનો છે. તું ફળની આશા અવગર તારું કર્મ કર. કેન્દ્રીય કાનૂન વિભાગના ચીફ ગુપ્તાજીએ દસ્તુરજીને તેઓની ભૂતકાળની સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી. દસ્તુરજીને નિવૃત્ત પછી ખાનગી કાનૂની સહાયક તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી. દસ્તુરજીના પિતાશ્રી તેઓના જમાનાના એક સારા ગુપ્તચર પણ હતા અને ઘણીવાર તેઓ પિતાને કામમાં મદદ કરતા હોય. જાસૂસી કામમાં પણ ફાવટ આવેલી હતી. આમ દસ્તુરજીએ પાસે કાનૂની કુને ઉપરાંત એક સારા ગુપ્તચરની પણ કાબેલિયત હતી. આવા ખાતાકીય વિભાગનો તેઓના બહોળો અનુભવના લીધે અગણિત જટિલ કેસમાં કંઈક રીઢા ગુનેગારોને કાયદાને હવાલે કરેલા હોય. અંધારી આલમના માધાતાઓ તેમનાથી ડરતા અને બાવાજીના નામથી તેઓ અંધારી આલમના પણ ડર બનવી રાખેલો. આમ સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ અંશે તેમના ખોફને લીધે ઓછું રહેતા તેમનો આંખે મલકમાં બાવાજીનો દબદબો હતો. પરંતુ અહીં વાત અલગ હતી. ના FIR ના ફરિયાદ. અહીં તો મનના પોકારે ભૂતને પકડવા ભૂવા બનવાનું હતું. પરમ મિત્ર સોહનલાલ પ્રત્યેની ભાવના અને અંતરના અવાજને અનુસરીને દસ્તુરજીએ સમય ગુમાવ્યા વગર હિંમત રાખી છુપી તપસ આદરી અને પહેલા તે વિસ્તારની પોલીસ ચોકી તથા સ્થાનિક વડીલો સાથેની તપાસ દરમિયાન જણાવ્યું કે આ હવેલી બ્રિટિશ સરકાર તરફથી સરપાર રૂપે સોહનલાલના દાદાને તરફથી બક્ષિસ આપવામાં આવી હતી. એવું પણ જાણવામાં આવ્યું કે અહીં અંગ્રેજના સુબા સાથે અવારનવાર મિજબાની અને અય્યાસીના દોર ચાલતા રહેતા અને એકવાર એક અંધારી રાત્રિએ કોઈએ આ હવેલીમાં મિજબાની દરમિયાન નશાની હાલ ચોકીદાર શંકરની જુવાન શ્યામલીની ઇજ્જત લૂંટી હતી અને તે છોકરીએ લોકલાજે હવેલીના કૂવામાં પડી જીવ ટૂંકાવ્યો હતો અને તેના આઘાતમાં તેના ચોકીદાર પિતાએ પણ પાછળ કૂવામાં પડી જીવ ગુમાવ્યો હતો અને કોઈ વાદી પ્રતિવાદી કે અન્ય ફરિયાદી ના હોવાથી મામલો રફે દફે થઈ સરકારી ચોપડે કેસ દફતરે થઈ ગયો હતો. તે દિવસે પછી અહીં હવેલીના પ્રાંગણથી અવારનવાર રોવા અવસના વિચિત્ર અવાજો આવતા રહેતા. આખરે લખું દરવાન દસ્તુરજીને વહારે આવ્યું. તેને કહ્યું, સાહેબ, જ્યારે આપની બુદ્ધિ ના ચાલે ત્યારે બહુ માગલ ના ચલાવાય. ભૂતપ્રત એવી બાબત છે જેના પર કેટલાય લોકો વિશ્વાસ કરે છે તો કેટલાય તેને અંધવિશ્વાસ ખપાવે છે. પરંતુ ખરી વાત તો એ છે જેના પર વીતે છે તે જાણે છે. સંસારમાં એવી કેટલી જગ્યાઓ છે જ્યાં સદીઓ પહેલા ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનારાઓની આત્મા ભટકે છે અને આજે પણ તે જગ્યાઓ પર જનારાઓને પોતાના હોવાનો અહેસાસ કરાવીને ડરાવે છે. અને આ આપની ગુલમોર હવેલી તેમાંથી બાકાત નથી. જુવાન છોકરી શ્યામલીની ઇજ્જત લૂંટવાની ઘટનાને સડકતી વીતી ગઈ, પણ તેના આત્માનો ખોફ હજુએ આખી ગુલમોર હવેલીમાં બધાના બકરાર છે. તે સમયથી લઈને અત્યાર સુધી હવેલીમાં મહેફિલ, ડાન્સ, મંદિરા, સેવન જેવી આનંદ પ્રમોદની બાબતો વિજત છે. નાદાન હસતી ખેલતી શ્યામલીની ઇજ્જત લૂંટવા પાછળ મૂળ કારણ પાર્ટીમાં થયેલું મદિરાપાન જવાબદાર હતું. તેથી તે દિવસ પછી અહીં શ્યામલીની આણ વર્તે છે. અહીં મહેફિલ અને આનંદ પ્રમોદ વિરજત છે. આ બાબતાનો અવગણીને કોઈ વિરજત કાર્ય કરે તો તે શ્યામલીનો આત્મા આવીને તેને બહુ ખરાબ અંજામ કરે છે. રૂપ કુંવરબા ના મોત અને સજનબાની મરજી વિરોધ મોટા શેઠે અહીં પાર્ટી રાખી ત્યારે જ કંઈક અઘટિત થવાનું જ હતું અને આખરે તે થઈને રહ્યું. સાહેબ,
તમે શ્યામલીએ ફરમાવેલી આડમાં ડખો કરવો છોડો, ચાલો તમે મારા ભુવા પાસે. વધારે તે તમને શ્યામલી વિશે સમજાવશે. લખુ દરવાન સાથે આવતા દસ્તુજીને ભીમજી ભુવાએ આવતા જોયા ત્યારે દસ્તુજીની પાછળ ઊભા રહેલા શ્યામલી અને તેના બાપુ શંકરનો હાથમાં તેની સામે ધુરકિયા કરતા હતા. અને બંનેમાંથી કોણ પહેલું દસ્તુજીને હોસ્ટેલ બનાવીને એમાં રહેવા જાય અને કામ તમામ કરે. પણ ના, એ હવે શક્ય નહોતું. ભીમજી ભુવાએ તેની ચોખટની ફરતે બનાવેલી રક્ષા કવચની ચોકી તેઓને નડી રહી હતી. શ્યામલીની આમની ડરામણી વાતો સાંભળ્યા પછી અજીબ મંત્રો રટી ધૂણી ધખાવી ધૂણી રહી અસામાન્ય પ્રવૃત્તિ આદરતા ભીમજી ભુવાના ધુમાડિયા ખંડમાં લખુભેળા આસન લીધું. તે વખતે દસુજીના મુખમાંથી આપોઆપ બોલાઈ ગયું હતું, મેં કંઈ નથી કર્યું. મિત્રો, આજની કહાની આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય આપજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, જેથી કરીને તમારા પાસે સૌથી પહેલા અમારી વાત પહોંચી શકે ને તમે સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, ખુશ રહો. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આ એક કહાની છે તે કાલ્પનિક છે, કોઈ સત્ય સાથે લેવા દેવા નથી અને કોઈ ભૂત પ્રેત હોતા નથી. હું પણ ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતો, એ ફક્ત અંધવિશ્વાસ છે. તો આપણે એવા રવાડે ન ચડવું, ન કોઈ ભુવાના રવાડે ચડવું, એ અંધવિશ્વાસ છે. ફક્ત ભગવાનને પ્રાર્થના કરજો, ગમે તેવા દુઃખ તમારા દૂર થઈ જશે, પણ ભુવાને રવાડે ન ચડતા.